નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 3 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે પ્રહેલિકા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3 પ્રહેલિકા. પ્રશ્ન 1, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો આપણે ફકરો વાંચીએ અને તેનું ભાષાંતર સમજીએ. એકમ વનમ અસ્તિ, એક જંગલ હતું. તત્ર એકા પીપીલિકા એકઃ કપોતઃ ચ નિવસતઃ, ત્યાં એક કીડી અને એક કબૂતર રહેતા હતા. પીપીલિકા જલ પ્રવાહે પતતી, કીડી પાણીના પ્રવાહમાં પડી જાય છે. કપોતઃ પર્ણઃ ક્ષિપતિ જીવનમ ચ રક્ષતિ, કબૂતરે પાંદડું ફેંક્યું અને તેનો જીવ બચાવ્યો. વને એકઃ વ્યાઘ્રઃ વ્યાધઃ આગચ્છતિ, જંગલમાં એક શિકારી આવે છે. સહ બાણેન કપોતમ મારયિતુમ પ્રયત્નમ કરોતિ, તે બાણથી કબૂતરને મારવાનો પ્રયત્ન કરે છે. તદા વ્યાધસ્ય ચરણે પીપીલિકા દંશતી, ત્યારે શિકારીના પગ પર કીડીએ દંશ માર્યો. વ્યાધસ્ય ધ્યાન ભગ્નમ ભવતી, શિકારીનું ધ્યાન ભંગ થાય છે. કપોતસ્ય જીવન રક્ષણમ ભવતી, કબૂતરનો જીવ બચી જાય છે. પીપીલિકા કપોતયો મૈત્રી અદ્વિતીયા અસ્તિ, કીડી અને કબૂતરની મિત્રતા અદ્વિતીય છે. ચાલો હવે આપણે આ ફકરાના આધારે જે પ્રશ્નો આપેલા છે તેના સંસ્કૃતમાં જવાબો જોઈએ. તો કપોતઃ કુત્ર નિવસતિ, તો કપોતઃ વનમ નિવસતિ. બીજું, કપોતઃ કિમ ક્ષિપતિ, તો કપોતઃ પર્ણ ક્ષિપતિ. ત્રીજું, વ્યાધઃ કિમ કરોતિ, તો વ્યાધઃ બાણેન કપોતમ મારયિતુમ પ્રયત્નમ કરોતિ. ચોથું, કા વ્યાધસ્ય ચરણમ દંશતિ, તો વ્યાધસ્ય ચરણે પીપીલિકા દંશતિ. પાંચમું, જલમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ, તો જલમનું સમાનાર્થી થશે નીરહ. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમ કે પેલું ઉદાહરણ આપ્યું છે રથ, તો રથ, તો એષઃ સુવર્ણસ્ય રથઃ અસ્તિ. એવી રીતે નેત્રમ, તો નેત્રમ મમ સર્વેન્દ્રિયાણામ પ્રમુખમ. બીજું, સર્પઃ, તો સર્પઃ એકમ શાવકઃ ખાદિતુમ. ત્યાર પછી મોહિતઃ, તો મોહિતઃ પુરુષઃ સર્વજન પ્રિયઃ ભવતિ. ચોથું, કાકઃ, તો કાકઃ શુક્લ પક્ષે માસમ ખાદતિ. પાંચમું, વાતાયનમ, તો આર્ય વાતાયનમ સમીપે ઉપવિશતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 સંધિ યોજયતુ, એટલે કે સંધિ કરો. જેમાં ચ વત્તા એવ તો થશે ચેવ. એવી રીતે અલ્પ વત્તા આહાર તો થશે અલ્પાહારમ. સૂર્ય વત્તા ઉદય તો થશે સૂર્યોદય. ત્રીજું, ભોજન વત્તા અંતે, તેનું થશે ભોજનાંતે. ત્યાર પછી બ ની અંદર સંધિ વિચ્છેદમ કરોતું, એટલે કે સંધિ છૂટી પાડો. જેમ કે બિલમિચ્છન્ન પન્નગ,
એટલે કે બિલ્લમ વત્તા ઈચ્છનઃ વત્તા નઃ વત્તા પન્નગઃ. એવી રીતે પર્વતાગ્રે તો તેની થશે પર્વત વત્તા અગ્રે. સૂર્યાસ્ત તો તેની થશે સૂર્ય વત્તા અસ્ત. નાસ્તિ તેનું થશે ન વત્તા અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ગુર્જર ભાષાયામ ભવાન યત જાનાતિ તત કાચિત દ્વે પ્રહેલિકે લીખતું. એટલે કે ગુજરાતી ભાષામાં તમને આવડતા કોઈ પણ 2 ઉખાણા લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ઉખાણા તો તમને ઘણા બધા આવડતા હશે. તો ચાલો આપણે લખીએ કે એક લાકડીની સાંભળો કહાની, તેમાં ભરેલું છે મીઠું પાણી. તો તેનો જવાબ થશે શેરડી. ત્યાર પછી બીજું ઉખાણું છે કે પીળા પીળા પદમસી પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો દાંતનો કાઢે કસ. જેનો જવાબ છે લીંબુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ઉદાહરણ અનુરૂપ રૂપો લખો. જેમાં સમુદ્ર તો સમુદ્રેશુ, એવી રીતે બાલહ તો બાલેશુ, ચિકિત્સક તો ચિકિત્સકેશુ, મનુષ્ય તો મનુષ્યેશુ, કુંભકાર તો કુંભકારેશુ, શ્લોક તો શ્લોકેશુ. ત્યાર પછી બ, ઉદાહરણ અનુસાર ક્રિયાપદ લખો. જેમાં પઠ તો પઠંતી, એવી રીતે વદ તો વદંતી, ગચ્છ તો ગચ્છંતી, દા વત્તા યચ્છ એટલે કે યચ્છંતી, પશ્ય તો પશ્યંતી અને લીખ તો થશે લિખંતી. ત્યાર પછી પ્રશ્ન 6, ઉદાહરણ અનુસાર સંસ્કૃત શબ્દો લખો. જેમાં ઉદાહરણ છે 4 મુખવાળું તો તેને કહેવાય ચતુર્મુખ. એવી રીતે પર્વતની આગળ તો તેને સંસ્કૃતમાં કહેવાય પર્વતાગ્રે. પવનના વેગથી જેને કહેવાય છે વાયુ વેગેન. 5મું મોકલાયેલી તેને કહેવાય છે પ્રેષિતા. 4થું મુશ્કેલ તો તેને કહેવાય દુષ્કર્મ. અને 5મું બળદ પર બેસનાર જેને સંસ્કૃતમાં કહેવાય છે વૃષારૂઢ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, અધોલિખિતસ્ય શ્લોકસ્ય ભાવાર્થ લિખતું. શ્લોક છે કાકચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. તો આ પંક્તિનો ભાવાર્થ એ છે કે વિદ્યાર્થીમાં આ 5 લક્ષણો હોવા જોઈએ. કાગડા જેવી હિલચાલ, બગલા જેવું ધ્યાન, કૂતરા જેવી ઊંઘ, થોડું ભોજન અને ઘર છોડીને જવાની તૈયારી. આ લક્ષણો હોય તો વિદ્યા સારી રીતે મેળવી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 અ, ઉદાહરણ મુજબ વાક્યો મૌલિકતાથી લખો. જેમ કે ઉદાહરણ છે અહમ ફલમ ખાદામી. તો પેલું વાક્ય અહમ પત્રમ લિખામી. બીજું અહમ પુસ્તકમ પઠામી. ત્રીજું અહમ ચિત્રમ પશ્યામી. ત્યાર પછી બ, ઉદાહરણ મુજબ વાક્યો મૌલિકતાથી લખો. જેમાં સહ ગૃહ કાર્ય કરોતી. તો પેલું વાક્ય સહ વાક્યમ લિખતી. બીજું સહ મંદિરમ ગચ્છતિ. ત્રીજું સહ ચલચિત્રમ પશ્યતિ. ત્યાર પછી કોની અંદર ઉદાહરણ પ્રમાણે મૌલિકતાથી વાક્યો બનાવો. જેમ કે વયમ શ્લોકમ વદામહ. તો પેલું વાક્ય થશે વયમ ભોજનમ ખાદામહ. બીજું વયમ ક્રીડામ ખેલામહ. ત્રીજું વયમ ભિક્ષામ દદામહ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યો બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 3 પ્રહેલિકાના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF બધું જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.